મિત્રો, બાળકો, દર્શક મિત્રો, આપણે કલરોમાં વિચારીએ તો જે આ એક કલર છે ને સફેદ, આ કલર તમે ગળામાં આ ખેસ નાખો એટલે તરત કોક પૂછે કે કેમ ભાઈ, શું થયું, કોણ ઓફ થઈ ગયું, તો આ એનું આ સૂચક છે. અને ઓમ શાંતિમાં જાઓ તો બધા જ કપડાં સફેદ હોય. શાંતિ, સફેદ કલર શાંતિ સૂચવે છે. શાંતિ, કંઈક અશુભ પ્રસંગ બને ત્યારે માણસ જુઓ આ ધારણ કરે છે અને એકદમ શાંતમય વાતાવરણ થઈ જાય છે. કોઈ સ્વજન મરી ગયું હોય ત્યારે એમના ત્યાં બધા બેસવાનું રાખે. સાંજે બધા બેસે, ભેગા થાય. કેમ કે એમને થોડોક સહારો, આશરો મળે, આશ્વાસન મળે, એમને દુઃખ ઓછું થાય. એકબીજા વાતો કરે કે ભાઈ હવે તો શું કરીએ, આપણા હાથમાં કંઈ નથી, ભગવાન કરે ખરું, એમ કરી અને બધા એકબીજાને આશ્વાસન આપે છે. આ કુદરતનો નિયમ છે. જન્મ મૃત્યુ એ કોઈ ટાળી શક્યું નથી. ક્યારે જન્મ થાય, હવે તો ડૉક્ટરો કહી શકે છે કે આ તારીખે થશે, પણ ક્યારે મૃત્યુ એ કોઈ કહી શકતું નથી. ભાઈ, આપણો દેહ ક્યાં આગળના ક્યારે પડશે એ કોઈ કહી શકતું નહીં, કોઈ જાણી શક્યું નથી. એટલે મિત્રો, આને નથી જાણતા એ સારું છે. જાણતા હોય પાછા વહેલા મરી જાય કે આ તારીખે તમારું મૃત્યુ છે, તો બિચારો એ વાત સાંભળીને રીબાઈને ચિંતામાં જ મરી જાય. એટલે નથી જાણતા એ સારું છે. પણ મિત્રો, આ એવું છે કે આ છે એ જ્યારે બધા બેસવા જાય ત્યારે આવું ધારણ કરે અને શાંતમય વાતાવરણ હોય, સુખ દુઃખની વાતો યાદ કરે અને એકબીજાને આશ્વાસન આપે. સાંજે બધા ભેગા થાય તો એમને સારું લાગે. પહેલાં આજથી 40-50 વર્ષ પહેલાં હું નાનો હતો ત્યારે આવું કંઈ બને ને ત્યારે બહુ આટલા બધા બેસવા ના જાય. અત્યારે તો સારું છે કે બધો સમાજ બેસવા જાય છે 10-15 દિવસ સુધી. કારણ કે ઘરમાં કોઈ ગયું હોય ત્યારે બીક લાગે. ભાઈ, કોઈ વાર મૃત્યુ થયું હોય ત્યારે બૈરા કે માણસ ગયા હોય, અરે મને તો કહે છે એ જોઈને જ બીક લાગે, કહે છે મૃત્યુ મળદું જોઈને જ બીક લાગે. મને તો એના ઘેર પણ જે એમના ઘેર પણ બીક લાગે. આપણે કોઈ જોઈને આવ્યા હોય કોઈકને, કોઈક એક્સિડન્ટ જોઈને તો પણ રાત્રે બીક લાગે. ઘણાય આવું બીવે છે. એટલે એવી બીક ના લાગે, એકબીજાને આમ સારું લાગે, એકબીજાને દુઃખ હળવું થાય, એટલા માટે બધા ભેગા થાય, સાંજે બેસે છે. બહુ સારું કહેવાય કે આવા પ્રસંગે એકબીજાને આશરો, આમ એવું આશ્વાસન આપવું, જઈને બેસવું એ એક સારી વાત છે. કારણ કે એકલા માણસને ગમે જ નહીં. ભાઈ, બધા ભેગા થઈને બેસે, ખાય, એમને ખાવાનું ના ભાવે, એકબીજાને લીધે ખાય. આવી રીતે મૃત્યુ સમયે આવું વાતાવરણ હોય છે. એટલે બધા જ આ ધારણ કરે છે. ચલો, આવજો મિત્રો.